રૂક્ષ્મણીજીનું મન ચોટે, બાકી તમારું ને મારું મન ચોટે એ તો હરિની કૃપા છે. બાકી જો આપણું ચિત્ત હરિના ચરણમાં જો ન ચોટ્યું તો કઈ વાંધો નહીં. આપણે ભગવાનને કહેવાનું કે હે ભગવાન દયા કરો, કૃપા કરો, મારા ચિત્તની ચોરી કરીને તમે લઈ જાઓ. માખણની ચોરી કરી ભગવાનને, એનો અર્થ જ આ છે. તો મેરે ભાઈ બહેન નૈમિષારણ્યનો અર્થ એવો થાય કે આપણું મન ચંદ ઘડિયા માટે અટકી જાય, એનું નામ ધારીએ તો આપણું મન પણ નૈમિષારણ્ય બની શકે છે. એ વાત શ્રીમદ ભાગવતજીની અંદર બતાવવામાં આવી છે. નૈમિષારણ્યની અંદર બ્રહ્માજીનું મનોવય ચક્ર અટકી ગયું. ત્યાં 88,000 ઋષિઓ પણ સ્તંભી ગયા. 88,000 ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે હવે આપણે અહીંયા જ શ્રીમદ ભાગવતજીની કથા કરીશું. પણ હવે વ્યાસાસન ઉપર કોણ બિરાજમાન થાય? એટલે બધા 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. એમાંથી જો બધા બોલવા માંડે તો એક